વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં હત્યાના આરોપી નિરાલા પ્રસાદે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। તો આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તો પ્રાથમિક માહિતી મુજબ નિરાલા પ્રસાદ હત્યાના ગુનામાં છેલ્લા 25 વર્ષથી ફરાર હતો। તો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તો ધરપકડ બાદ તેને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે આ બનાવની જાણ થતાં જ એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। તો એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે। તો પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના કારણે સમગ્ર સાવલી તાલુકામાં ચકચાર વ્યાપી જવા પામી છે। તો આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ ચાલી રહી છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।